સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં બાંટવામાં 1.15 કરોડની લૂંટમાં મોટી સફળતા મળી છે। પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। ફરિયાદી યાજ્ઞિક જોશી જ લૂંટમાં સામેલ હોવાનું ખુલ્યું। યાજ્ઞિક જોશીની સાથે તેના સંબંધી મોહિત જોશીની પણ ધરપકડ કરાઈ છે। અમદાવાદની કલા ગોલ્ડ કંપનીના કર્મચારી પાસેથી લૂંટ થઈ હતી। ધનરાજ ભાગડે નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઈ હોવાની વિગતો મળી રહી છે। તો યાજ્ઞિક જોશીની સાથે તેના સંબંધી મોહિત જોશીની પણ ધરપકડ કરાઈ રહી છે। હવે વધુ પૂછપરછ કરવામાં આવશે। અમદાવાદની કલા ગોલ્ડ કંપનીના કર્મચારી પાસેથી આ લૂંટ થઈ હતી અને આ લૂંટની જે ઘટના બની હતી તેમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને પોલીસે 3 લોકોની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે। અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગતે વાત કરી રહ્યા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે 5 સપ્ટેમ્બરના રાત્રિના જે સરાડિયા રોડ ઉપર આ લૂંટની જે ઘટના બની હતી, સમગ્ર ઘટનામાં 1.15 કરોડના સોનાના દાગીનાની અને રોકડ રકમની જે લૂંટ થઈ હતી। જ્યારે કલા ગોલ્ડ પેઢી નામના જે સેલ્સમેન હતા યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાગડે, આ બંને જ્યારે ત્યાં લૂંટાયા, આવું જે તરખટ જે રચવામાં આવ્યું હતું તેમાં મુખ્ય જે ફરિયાદી છે જે યાજ્ઞિક જોશી દ્વારા આ પ્લાન ઘડવામાં આવ્યો હતો અને તમામ જે મુદ્દામાલ છે તે અમદાવાદના રાણીપ વિસ્તારમાં મોહિત જોશીની ત્યાં એના ભાઈની ત્યાં જ રાખવામાં આવ્યો હતો। આ તમામ જે ઘટનાની જે એલસીબી પોલીસ વધુ તપાસ કરાવી રહી હતી, એક ક્લુ મળતા ધનરાજ ભાગડે પાસેથી જે સમગ્ર માહિતી એકઠી થતા આ જે ઘટના છે તેનો પર્દાફાશ થયો છે અને આ તમામ મુદ્દામાલ છે તે રિકવર કરવામાં આવ્યો છે અને યાજ્ઞિક જોશી, ધનરાજ ભાગડે અને જે મોહિત જોશી છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ 1 મહિના પહેલા સમગ્ર પ્લાન જે બનાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને એમની એમો પણ એ હતી કે જે રીતે આર્થિક સંકળામણને લઈને આ લોકોએ આ જે તરખટ રચવામાં આવ્યું હતું। જી બિલકુલ, આભાર વિજયસિંહ। તો જે રીતે 1.15 કરોડની આ લૂંટનો આ મામલો કે જેમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે।